કાત્યાયની એટલે માં પાર્વતી। જો તમે આગળ આપણે જોયું તો શ્રી રામજીના વખતમાં રામાયણમાં જોયું તો માં પાર્વતીનું વ્રત સીતાજી માં ભવાનીના દર્શન કરવા ગયા હતા। જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા રૂક્ષ્મણીનું વરણ કરવા ગયા ત્યારે રૂક્ષ્મણી પણ માં ભવાનીનું પાર્વતીનું પૂજન કર્યું હતું। અહીંયા કાત્યાયની એટલે પાર્વતી થાય છે। કુમારિકાઓએ પણ કાત્યાયનીનું વ્રત કર્યું। શેના માટે? કૃષ્ણને મેળવવા માટે। રૂક્ષ્મણીએ પણ ભવાનીનું સ્મરણ કર્યું કૃષ્ણને મેળવવા માટે। સીતા માએ પણ ભવાનીનું સ્મરણ કર્યું પાર્વતીનું કે ભગવાન રામ જેવા મને સ્વામી મળે। અહીંયા કુમારિકાઓ પણ કૃષ્ણને મેળવવા કાત્યાયની વ્રત કરે છે। ગોપ બાળકો પાસે બ્રાહ્મણ પાસે જાય છે, બ્રાહ્મણ યજ્ઞ કરે છે, યજ્ઞ પત્નીઓ પાસે મોકલે છે, મારે ભોજન જોઈએ છે। ત્યારે યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણો કહે છે અમે કૃષ્ણને રામને માટે ભોજન નહીં આપીએ, પણ યજ્ઞ બ્રાહ્મણોની પત્નીઓએ કીધું અમે કૃષ્ણને રામ માટે ભોજન આપશું। ગોવાળિયા ભોજન લઈને જાય છે। બ્રાહ્મણ પત્નીઓ ત્યાં આવે છે અને આવતાની સાથે કૃષ્ણ પ્રભુને બલરામને નમન કરે છે। પ્રભુ તમે તમારા પતિથી છાનામાના આવ્યા છો, યજ્ઞનો કાર્ય થાય છે, તમે તમારે ઘેર જાઓ, અમને ભોજન કરાવવા આવ્યા, અમે તૃપ્ત થયા છીએ, પણ તમારું કાર્ય હજી અધૂરું છે। તમારા પતિની સાથે જઈને યજ્ઞ કાર્યમાં બેસો, તમારું કાર્ય સંપન્ન થાય એ તમારું કાર્ય પહેલું છે। પ્રભુ અમે ઘરે નહીં જઈએ, અમારા પતિઓ અમને લડશે, તમે જાઓ નિસંકોચ, તમારા પતિઓ કઈ નહીં કે ભગવાન યમુનામાં પાણી આવ્યું છે, અમે કેવી રીતે જઈએ? ત્યારે સામા કાંઠે દુર્વાસા ઋષિ બેઠા હતા, એમને પણ ભૂખ જમાડવા જવા છે તો અમે કેમ જઈએ? ત્યારે કૃષ્ણએ કીધું કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો યમુના મૈયા જગ્યા આપે। ત્યારે યમુના મૈયાએ જગ્યા આપી। યજ્ઞ પત્નીઓ બ્રાહ્મણની પત્નીઓ નદી તરીને સામે કાંઠે ગઈ અને દુર્વાસાને ભોજન કરાયું। પછી કે અમારે સામે કાંઠે જવું છે। ત્યારે દુર્વાસાએ કીધું કે દુર્વાસાએ કોઈ દિવસ ભોજન ન લીધું હોય તો દુર્વાસાએ કહ્યું કે યમુના મૈયા જગ્યા આપે। યમુના મૈયાએ જગ્યા આપી। દુર્વાસા કોઈ દી ખાતા જ નહોતા, એટલે કે દુર્વાસાએ જો કોઈ દિવસ ભોજન ન લીધું હોય તો યમુના મૈયા માર્ગ આપે। યમુના મૈયાએ માર્ગ આપી દીધો। ઋષિ પત્નીઓ જાય છે યજ્ઞકુંડમાં બેઠી, એમના પતિઓએ એમને આવકાર આપ્યો। બ્રાહ્મણો ભગવાનની પાસે આવી માફી માંગે છે, ભગવાન અમારી કરતા અમારી પત્નીઓમાં વધારે સમજણ છે કે તમારા માટે ભાથું લાવી તમને ખવડાવ્યા, અમે તમને ભગવાન તુચ્છ ગણીની ગોવાળિયાને તુચ્છ ગણી કાઢી માંગે, અમારા અપરાધ ક્ષમા કરો। ભગવાન કે છે બ્રાહ્મણ પૂજનીય છે। ભગુ ઋષિએ એમ ભગવાન કૃષ્ણની છાતીમાં લાત મારી હતી તો ભગવાને ભગુ ઋષિને કહ્યું હતું કે પ્રભુ તમારા મારા હાડકા કઠણ છે, તમને વાગ્યું તો નથી ને પગમાં? એટલે ભગવાન બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગણે છે। ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણનો દ્રોહ કોઈ દી કરવો નહીં। આપણા કુળનું જો ક્ષેમ કુશળ ઈચ્છો તો બ્રાહ્મણનો ગુરુનો કોઈનો દ્રોહ ન લેવો। બ્રાહ્મણોનું અહિત ન ઈચ્છવું। બ્રાહ્મણ પત્નીએ તેમને સ્વર્ગમાં જવાની ઈચ્છા દર્શાવી। પરમાત્માએ તેમને રાસનું સુખ આપવાની ગોપીઓને કહ્યું કે તમે રાસલીલાના અધિકારી થશો। ગોવર્ધન લીલાનો આ પ્રારંભ થાય છે। થોડા સમયમાં ગોવર્ધન થશે, આરતી થશે, પ્રસાદ લઈ આપણે બધા છૂટા પડશું। અહીંયા પછી કથા સમાપ્ત થશે। શાંતિથી બેઠા છો, 10 મિનિટ વધારે બેસજો।